વર્તમાન પરિસ્થિતિમાં અત્યારે જે રીતે પરિસ્થિતિ છે એ ખરેખર પેટ્રોલ ડીઝલ માટે અને પેટ્રોલ ડીઝલના ભાવ દર 5-6 દિવસના અંદર જે ભાવ વધે જાય છે, આમાં હું સરકારનો જ વાંક સમજું છું, કારણ કે સરકારે નિયંત્રણ કરવાની જગ્યાએ અત્યારે જે ભાવ વધારો છે અને ભાવ વધારામાં એટલી ખરાબ પરિસ્થિતિ છે અને દિવસે દિવસે મોંઘવારી વધે જાય છે. અને આ એક વધુ એક પગલું છે એમનું. અત્યારે જે પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે, સરકારે આ બાબતે જે જીએસટીની વાત છે તો જીએસટી લાગુ કરવી જોઈએ, તો સીધો એક ફાયદો થાય છે. અને ખરેખર અત્યારે જે રીતની પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને આગામી દિવસોના અંદર શું થશે એની કલ્પના પણ કરવી બેકાર છે અત્યારે. પણ કે સરકારશ્રી આ બાબતે નિયંત્રણ લાવે અને જે ભાવ વધારો વધે છે સાહેબ, અત્યારે લોકો નીચો ભાવ જાય એના માટે મથી રહ્યા છે, એની જગ્યાએ ભાવ વધારો થઈ રહ્યો છે, એ ખરેખર ખૂબ જ દુઃખદ બાબત છે. અને આગામી દિવસોમાં શું થશે એની કલ્પના પણ આપણે નથી કરી શકતા. પેટ્રોલ અને ડીઝલ બે વસ્તુ એવી છે કે જેના ભાવની વધઘટ સીધી તમામ બજારોમાં અસર કરે છે. ભારત સરકારે હમણાં પેટ્રોલ અને ડીઝલમાં અઠવાડિયા 10 દિવસમાં 7 રૂપિયા, 7.5 રૂપિયા, 8 રૂપિયા સુધી પેટ્રોલમાં ડીઝલમાં 2 રૂપિયા, 1 રૂપિયા કરીને વધારો કર્યો છે. અને આ વધારો થવાથી સીધી જ અસર ઇકોનોમી પર થાય છે અને એના કારણે કરીને મોંઘવારી વધે છે અને લોકોને બડી મુશ્કેલી થાય છે. વાહન ચાલકોને મોટી ટ્રાન્સપોર્ટમાં મુશ્કેલી થાય છે. અને આનું નિવારણ જો સરકાર ઈચ્છે, એમાં ખાસ કરીને ગુજરાત સરકાર, તો જો જીએસટી જો લાગુ કરે તો લગભગ હું માનું ત્યાં સુધી લીટર ઉપર 20 થી 22 રૂપિયાનો ઘટાડો થાય અને એનો સીધો લાભ થાય, લોકોને થાય, વાહન ચાલકોને થાય, એટલે કોઈ મુશ્કેલી રહેતી નથી. એક બાજુ એક્સાઇઝ લાગે છે, એક બાજુ વેટ લાગે છે, એ બધી જાતના ટેક્સો લાગે છે. તો જે 1 રૂપિયાની વસ્તુ બજારમાં 2 રૂપિયા વેચાય એવી પરિસ્થિતિ થાય છે. અને જો જીએસટી લાગુ કરે પેટ્રોલ ડીઝલ પર તો લગભગ 20 થી 22 રૂપિયાનો સીધો ઘટાડો થઈ શકે. તો એના માટે મારી આપના માધ્યમથી આ લોકો સુખાકારી માટે વિનંતી. क्या कह सकते हैं, मान लीजिए जो कुछ पास पब्लिक के पास बच रहा था पैसा, अब वो भी जेब से जा रहा है. ठीक है, अभी सरकार को समझना चाहिए इस पर कि कुछ अपना रेट सही से चले. महीने के बजट में देखा जाए तो जेब से तो जा ही रही है. जो हम लोग के पास बचता था 5-10 रुपया, 20 रुपया, वो भी जा रहा है धीरे धीरे. क्या कहना चाहो? यही कहेंगे कि जो भी रिजनेबल रेट रहे वही रहे. क्या बोलेंगे भाई, क्या कुछ फर्क पड़ने वाला नहीं है. ये तो और बढ़ेगा, अभी कम नहीं होएगा, और बढ़ेगा. अरे भाई बहुत सब बेर विखेर हो गया, सब ऊपर नीचे हो गया, कुछ नहीं बोल सकते. ये सब ऐसा ही रहेगा, ये सब बढ़ते ही रहेगा. 2-5 રૂપિયા વધે એમાં થોડું કઈ દુનિયા હલી જવાની થાય. હવે બધે મોંઘવારી વધી એટલી તો વધે ને. હવે પેટ્રોલના ભાવમાં આટલો વધારો થશે તો ખૂબ જ મોંઘવારી વધશે. મોંઘવારી એટલી માજા મૂકશે કે જેની કોઈ લિમિટ નથી. તો શું કરવાનું, બાઇક બંધ કરી દેવાના, બાઇક ગાડી ચાલીને સાયકલનો જમાનો આવશે પાછું, એવું લાગે. તો પહેલાં તો હું દેશના વડાપ્રધાનને ધન્યવાદ પાઠવું છું અને જે બી તંત્ર છે એને ધન્યવાદ પાઠવું છું, કારણ કે આપણને પેટ્રોલ મળી રહ્યું છે. 1 રૂપિયો 2 રૂપિયા વધવાથી કંઈ જવાનું નથી. હું તો કહું છું 200-300 રૂપિયા બી પેટ્રોલ થશે તો પણ લોકો પુરવશે, કારણ કે દેશ હિતમાં છે. અત્યારે તમે જોયું હશે, એક તરફ યુદ્ધ ચાલી રહ્યું છે, એક તરફ પેટ્રોલ નથી મળતા, પ્રાઇવેટ પેટ્રોલ પંપો બંધ કરી દેવામાં આવે છે અને જે સરકારી પેટ્રોલ પંપ જે સબસિડીવાળા છે એ ચાલુ છે. એટલે હું એક જ વિનંતી કરીશ કે આપણા દેશના વડાપ્રધાને જે આહવાન કર્યું છે કે જે જરૂર પ્રમાણે બહાર નીકળો, જે જરૂર નથી તો તમે ઘરની બહાર ના નીકળો, એનું ભાન રાખો. અને જો લોકો જે વિરોધ કરી રહ્યા છે એ લોકોનું કહેવા માંગુ છું કે કોરોનાની મહામારીની અંદર એક પડેકી 10 રૂપિયાની વેચાતી હતી, ત્યારે 50-50 રૂપિયામાં વસ્તુ વેચતા હતા, 5-5 ગણા વેચતા હતા. ત્યારે લોકો ક્યાં હતા વિરોધમાં? આ દેશ હિતમાં છે એટલે તમામ લોકોએ આનું સમર્થન કરવું જોઈએ, મારી એવી માંગ છે. સર, 2 રૂપિયા અને 60 પૈસા પેટ્રોલમાં વધ્યો છે અને 2 રૂપિયાને 79 પૈસા ડીઝલમાં વધારો આવ્યો છે. સર, આ ધીરે ધીરે વધારો કર્યો છે. ક્રૂડ ઓઇલનો ભાવ બહુ વધ્યો છે,
એના કારણે બધા દેશોની કમ્પેરિઝનમાં આપણા દેશમાં બહુ ઓછો ધીરે રહીને આ લોકોએ સરકારે વધારે કર્યો છે. હાલનો પેટ્રોલનો 101 રૂપિયા અને 47 પૈસા અને ડીઝલનો છે 97.57 પૈસા. સર એવું તો કોઈ ગાઈડન્સ છે જ નહીં અને આપણા સીએમ પણ એવું કહે છે કે આવું પેટ્રોલ ડીઝલની કોઈ અછત પડવાની નથી. જેવી પરિસ્થિતિ છે એવા 2 રૂપિયા 3 રૂપિયા વધે એમાં કોઈ ફરક નહીં પડતો બહુ, કેમ કે એનું કારણ છે જેવું તકલીફ વડે ચાલી રહી છે એના માટે 2 રૂપિયા વધે તો કોઈ ફરક નહીં. એ જ્યારે જરૂર પડશે તો ઓછું કરશે એમની મેતે, એટલે આપણે એમની જોડે ચાલવું જોઈએ. આવે છે એ કેમ કરવું પડે, આપણે શું કરી? સરકારની એ જ અપીલ છે. આ રીતે થોડા ગરીબ માણસ કાંઈ જરૂરિયાત છે તો જરૂરિયાત છે જ. તમે 150 કહેશો તોય પુરાવશે. આપણે જે કહીએ છીએ આપણે સામાન્ય માણસોને ભોગવવું પડે છે. અઘરું એટલે બહુ અઘરું પડે છે. આ ખેડૂતોને એમ કે ખેડૂતોને બિચારાને ડીઝલમાં લાઈનમાં ઊભો રહેવું પડે, બરોબર છે. ઘઉંનો ભાવ વધારે નાખો ને. સરકારે આ માટે ગરીબોને જોઈને લેવા પડે કે ભાઈ સામાન્ય વર્ગ કેવી રીતે જીવે છે, કેવી રીતે પેલું કરે છે. આ અસહ્ય ભાવ વધારો છે આ પબ્લિકને ટૂંકમાં હાવ શું કહેવાય મારી નાખવાની જ વાત છે. સરકારને કાંઈ જોવું નથી. મોદી સરકારને કાંઈ બધી વાતો કરવી છે મોટી મોટી, પણ કાંઈ જોવું નથી, કાંઈ પગલાં લેવા નથી. કાંઈ આપણા દેશમાં આવું હાલે છે, બીજે ક્યાંય આવું કાંઈ હાલતું નથી કાંઈ. અને સરકારની પબ્લિક આપણે રાજકોટની પબ્લિક કાંઈ બોલેવી છે નહીં. જે તમે 200 રાખો તો 200 દેવા તૈયાર છે એમ કહે છે. સરકારને તો આમાં શું કહેવાનું હોય? આપણે સરકારની રીતે કામ કરે, આપણે આપણી રીતે કામ કરવું પડે ને. હવે 2 છેડા ભેગા કરવા અમારે જ્યાં તો નોકરિયાત માણસ, હું તો નિવૃત્ત માણસ છું. વિચાર કરવો પડે અત્યારે શું થાય એવામાં, આપણું તો શું ચાલે એ કયો. સરકારે તાત્કાલિક ધોરણે સારા પગલાં લેવા જોઈએ તો કામનું સારું એમ. ભાવ વધારો ખેંચાવો જોઈએ. હમણાં હડતાળ ઉતરી જાવ તો હમણાં ઓટોમેટિક કરે, પણ કોઈ બોલતું નથી, કોઈને કાંઈ પડી નથી. બધા જે ભાવ કે ભાવ હાલો દેવા તૈયાર થઈ જાય.